જય સ્વામિનારાયણ. મેથ્સ એજ્યુકેટર આશીષ સર ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા વૈદિક મેથ્સના વર્ગની અંદર બહુપદીના અવયવો કેવી રીતે પાડવા કે વૈદિક ગણિતની રીતે આપણે બહુપદીના અવયવો કેવી રીતે પાડી શકીએ છીએ તેનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો દોસ્તો, તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને જરૂર જણાય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે બહુપદીના અવયવ પાડવા માટે પહેલા તો બહુપદીનું જે આપણું સૂત્ર છે કે એને સમજવા પ્રયત્ન કરીએ. તો બહુપદીનું સૂત્ર આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી કે આ રીતે જે હોય છે તેને શું કહેવાય છે? બહુપદી કહેવાય છે. અને દ્વિઘાત બહુપદી આપણે આના અવયવ પાડવાના છે. તો અહીંયા આપણે બે મેથડ, પહેલા તો ટોટલ મેથડ તો 5 સૂત્રનો અભ્યાસ કરવાના છે. તો એમાં એક તો એવું છે કે એક્સ સ્ક્વેર નો સહગુણક શું છે? એક્સ સ્ક્વેર નો સહગુણક 1 હોય તેના આધારે અને એક્સ સ્ક્વેર નો સહગુણક 1 ન હોય તેના આધારે એમ બે ભાગમાં આપણે વિભાજિત કરી દઈએ. એના આધારે આપણે દ્વિઘાત બહુપદીનું આ જે બહુપદી છે દ્વિઘાત બહુપદી એના અવયવ પાડવાના શીખવાના છે. તો આ જે મેથડ આપણે જે કઈ પણ રીત શીખવાના છે એ બધી રીતના આપણે નામ જોઈ લઈએ. તો પેલું છે વિલોકનમ. વિલોકનમ વિલોકનમ એટલે અવલોકનના આધારે. કેવી? અવલોકન દ્વારા આપણે કરવાનું છે. કે બીજી છે અનુરૂપેયમ, કે આપણે આ બે મેથડ અત્યારે આપણે સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ કે આનું એટલે કે અનુરૂપતાને દ્વારા અનુરૂપે અનુરૂપતા દ્વારા અને વિલોકનમ એટલે કે અવલોકન દ્વારા આ બે મેથડને આપણે અત્યારે સમજવા માટે પ્રયત્ન કરીએ. કે તો આ આપણે બંને મેથડ સમજીએ ને એની પહેલા એક વસ્તુ જોઈ લઈએ. તમે સામાન્ય રીતથી તમારી પાસે અવયવ તમે 8મા ધોરણની અંદર અભ્યાસ કર્યો હોય છે કે એ પ્રમાણે આપણે જોઈએ કે તમારી પાસે અવયવ આવા એક બહુપદી આવી આપેલ છે એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. આના અવયવ પાડવાના છે. તો આપણે છે ને હવે તમે તમારો જે અભ્યાસ કર્યો છે એના આધારે જે આપણે મેં તમને સ્ટાન્ડર્ડ સૂત્ર લખી દીધું ઉપર એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. તો અહીંયા એક્સ સ્ક્વેર ની સાથે કયો નંબર છે મને કહો તો? અહીંયા એક્સ સ્ક્વેર ની આગળ કયો નંબર છે? એ છે. અહીં કેમ એક્સ સ્ક્વેર ની સાથે એ છે? અહીં એક્સ સ્ક્વેર ની સાથે કોણ છે? એક્સ સ્ક્વેર ની સાથે કાંઈ ન દેખાય ત્યારે જે એક છે ને એનો એક્સ સ્ક્વેર નો સહગુણક થાય. કાંઈ ન હોય ત્યારે શું હોય? એક હોય, એવું યાદ રાખો. એક્સ સ્ક્વેર નો સહગુણક શું છે? આપણી પાસે એક છે. એટલે અહીંયા એ બરાબર આપણી પાસે 1 છે, બી બરાબર કેટલા છે? 5 છે. કે એક્સ નો જે સહગુણક હોય, એક્સ ની સાથે જે નંબર હોય એને સહગુણક કહેવાય. કે એક્સ ની સાથે જે નંબર અહીંયા કોણ છે? 5. 5 એ એક્સ નો સહગુણક છે. અને અચળ પદ કે એટલે અહીં જેમ સી તમને લખેલ છે ને, અહીંયા મેં લખ્યું છું સી એટલે આપણી પાસે શું છે? 5. 6 છે. આ 6. તો આનો આપણે અવયવ પાડવા માટે જે સાદી રીત છે તો એમાં શું કરવાનું હોય? એ ગુણ્યા સી. એ ગુણ્યા સી કેટલા થાય? એ એટલે 1 અને સી એટલે 6. 1 ગુણ્યા 6 કેટલા થાય? બુદ્ધુ વગેરેના સર તમને આટલું નથી ખબર? 6 જ આવે એ તો ખબર છે. હવે તમારે 6 ના અવયવ એવા પાડવાના, અવયવ એટલે કે એવા બે નંબર ગોતો જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો કેટલો થાય? બી જેટલો. શું? જેનો ગુણાકાર 6 થાય અને સરવાળો કેટલો થાય? બી એટલે 5 જેટલો થાય. એવું તમારે ગોતવાનું છે. તો 6 ના અવયવ શું થાય? એક તો 1 6 6 થાય અને 6 એકુ 6. અને બીજું થાય 2 તેરી 6 થાય. હા, 1 અને 6 નો સરવાળો કેટલો થાય? તો સાહેબ કેટલા થઈ જાય છે? 7 થઈ જાય. અને 2 અને 3 નો સરવાળો કેટલો થાય? 5 થાય. તો આપણે આને છે ને એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 છે એને આ રીતથી પહેલા લખશું કે એક્સ સ્ક્વેર
હવે જે આ 5x છે ને એના બે ટુકડા કરીએ આપણે શું લખીએ એકવાર 2 અને એકવાર 3 સાથે એટલે એકવાર 2x પ્લસ 3x પ્લસ 6 તો પેલા બે પદમાંથી તમારે કોમન શું નીકળે અહીં x સ્ક્વેર છે ને અહીં x છે બીજું કઈ કોમન નીકળે એવું નથી એટલે x કોમન કાઢીએ એટલે સામાન્ય કોમન એટલે x સ્ક્વેર પ્લસ 2x માંથી x આપણે સામાન્ય તરીકે બાદ કરતો x સ્ક્વેર એટલે 2x હોય એમાંથી એક x બહાર નીકળી જાય એક x વધશે એટલે અહીં પ્લસ 2 વધશે x તો બહાર જતો રહ્યો તે આમાંથી હવે આ બે માં શું છે કોમન કઈ નીકળે છે તો જો 3x અને 6 એટલે શું થાય 2 તેરી થાય તો એમાંથી 3 કોમન કાઢીએ તો આપણે મળે શું x પ્લસ 3 અહીંથી બહાર નીકળી જાય તો વધવાના પણ 2 વધવાના ને સોરી 2 આવે હવે x પ્લસ ટુ બંનેમાં છે તો x પ્લસ 2 કોમન કાઢીએ પહેલા તમારે આ સમજો થોડું ઘણું x પ્લસ 2 કોમન કાઢે તો x પ્લસ 3 હવે તમારો છે અહીંયા x વધ્યા ને અહીંયા 3 વધ્યા એટલે x પ્લસ 3 ઓકે એક તો આ એક છે ને આપણે જે સામાન્ય રીતે અવયવ આ રીતથી પાડવાના આવે છે હવે છે ને આપણે ઢગલાબંધ થોડા ઘણા દાખલાઓ જોઈ લઈએ કે જે અવલોકનના આધારે કરવાનું છે એમાં તમારે ખાસ શું યાદ રાખવાનું છે પેલા જોવાનું તો પેલા વિલોકનમ પદ્ધતિ છે કે વિલોકનમ વિલોકન વાળી મેથડ છે એ પ્રમાણે આપણે આગળ વધીએ તો એમાં સ્ક્વેર નો સહગુણક શું હોવો જોઈએ એટલે એક્સ સ્ક્વેર ની બાજુમાં જે નંબર છે ને એક કઈ ના હોય એટલે એનો મતલબ એક થાય એક્સ સ્ક્વેર નો સહગુણક એક હોય ત્યારે એવા આપણે દાખલા જોઈએ તો એમાં કરવાનું શું પેલા તો તમારે તો એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 હવે તમારું પગલું શું થવું જોઈએ અહીંયા તમારી પાસે એક્સ સ્ક્વેર નો જો કઈ નંબર નથી એનો મતલબ એક છે એટલે તમારે હવે કઈ લખવાનું કઈ એવું નહીં હવે બીજું તમારે મેન શું છે 6 તો તમારે 6 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો શું થાય 5 થાય ઓકે તો તમારું સ્ટેપ તમે જે લખશો એમાં એવું આવશે કે 6 ના એવા બે અવયવ જેનો સરવાળો 5 થાય ઓકે તો હું તમને 6 ના અવયવ અહીંયા આપણે લખી નાખ્યું ઉપર ઓકે આ રફ તમારું રફ તો 1 ગુણ્યા 6 થાય પછી 2 ના ઘડિયામાં 6 આવે હા 2 તેરી 6 થાય કે 3 ના ઘડિયામાં તો 3 દુ 6 એ આવી ગયો ને પછી 4 ના ઘડિયામાં આવે ને 5 ના ઘડિયામાં 6 એકુ 6 એ આવી જાય તો 1 અને 6 નો સરવાળો કેટલો થાય 7 થઈ જાય તો આપણા કામના નથી આપણે 5 જોઈએ 2 અને 3 નો સરવાળો કેટલો થાય 5 થાય તો તમારે જવાબ આ રીતે લખવાનો x એકવાર એનો એક અવયવ શું થાય છે 2 અને બીજો અવયવ x પ્લસ બીજો અવયવ કોણ છે 3 છે હજી એક દાખલો આપણે બનાવીને જોઈએ તો x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 12 કે તો અહીંયા તમારે શું કરવાનું આ છેલ્લો અંક શું છે 12 છે ને x સ્ક્વેર નો સહગુણક કાંઈ નથી એનો મતલબ અહીંયા 1 છે અને 7 તો તમારે 12 ના એવા બે અવયવ જેનો સરવાળો 7 થાય 12 ના એવા બે અવયવ જેનો સરવાળો 7 થાય કે આપણે 12 લખી 12 ના અવયવ આપણે પાડવાનું ચાલુ કરીએ 1 ગુણ્યા 12 કે 2 ગુણ્યા 6 3 ગુણ્યા 4 4 ગુણ્યા 3 પાછું રિવર્સ કે 5 ના ઘડિયામાં 12 નો આવે 6 ગુણ્યા 2 એટલે રિવર્સ થઈ ગયું તમારું પછી 7 ના ઘડિયામાં નો 8 ના ઘડિયામાં નો 9 ના ઘડિયામાં નો 10 માં નો 11 માં નો 12 એકુ 12 તો તમારે ક્યાં બે અંકોનો સરવાળો 12 થાય છે જો 1 ને 12 કેટલા થાય 13 થઈ જાય 2 ને 6 કેટલા થાય 8 થાય 3 ને 4 કેટલા થાય 7 થઈ જાય આપણે જોઈએ જ કેટલા 7 જોઈએ છે તો તમારે શું લખવાનું બે અવયવ તમને ક્યાં મળ્યા 3 અને 4 મળ્યા ને તો એકવાર x પ્લસ 3 અને એકવાર x પ્લસ 4 ઓકે હજી એક દાખલો આપણે કરીએ x સ્ક્વેર પ્લસ 10x પ્લસ 21 ઓકે x સ્ક્વેર પ્લસ 10x પ્લસ 21 તો અહીં મતલબ શું થાય તો તમારે છેલ્લો જોવાનો અહીં x સ્ક્વેર છે x સ્ક્વેર ની આગળ કોઈ નંબર નથી એટલે તમારે છેલ્લા અંકમાં જ વૈજાન પેલા
કે અને જો તો બધાની નિશાની કેવી છે, પ્લસ ની છે. કે આ 21 છે ને એ પ્લસ માં જોજો, ખાસ ઈ યાદ રાખજો તમે અત્યારે. એક્સ સ્ક્વેર ક્યાં છે 21, અહીંયા 12 પ્લસ માં છે, 6 પણ પ્લસ માં જ છે. હવે તમારે શું કરવાનું, 21 ના, કે આ તમારો પહેલો દાખલો થઈ ગયો, આ બીજો છે અને આ ત્રીજો. કે 21 ના એવા બે અવયવ જેનો સરવાળો કેટલો થાય, 10 થાય. હાલો હવે 21 ના અવયવ મને કરાવો, તો શું થાય, 1 ગુણ્યા 21. કે 2 ના ઘડિયામાં 21 આવે જ નહીં ક્યાંય. કે 3 ના ઘડિયામાં, તો 3 સત્તા 21. કે 3 સત્તા 21 થાય ને, એટલે 4 ના ઘડિયામાં ક્યાંય ન આવે, 5 ના ઘડિયામાં પણ ક્યાંય નહીં, 6 ના ઘડિયામાં નહીં આવે, પછી 7 ના ઘડિયામાં છે, 7 તેરી 21. હવે ટાઈમ બસ રિવર્સ થઈ ગયા, એટલે તમારો હવે 1 અને 21 નો સરવાળો કેટલો થયો, 22 થયો. 3 ને 7 નો સરવાળો કેટલો થયો, 10 થઈ ગયો. આપણે જોઈએ છે કેટલા, 10 જ જોઈએ છે ને. તો હવે બોલો શું લખવાનું, તો એક્સ પ્લસ પહેલો અવયવ અને વાય પ્લસ બીજો અવયવ. એટલે તમારે જવાબ શું છે, એક્સ પ્લસ 3 અને એક્સ પ્લસ 7. મને એવી આશા છે કે દોસ્તો તમને સમજાઈ જ ગયું હશે. કે હવે હું તમને છે ને બીજા પેલા 5 પ્રશ્ન આપું, કે એનો તમે જવાબ મને છે ને કોમેન્ટમાં લખીને બતાવજો, કે એના અવયવ શું આવે છે. કે તો પેલા આપણે ક્વેશ્ચન લખી લઈએ, કે પછી નવી મેથડ આપણે શીખીએ. તો ક્વેશ્ચનમાં એક્સ સ્ક્વેર પ્લસ 12x પ્લસ 24, એ 24 ના એવા આવ્યા કે જેનો સરવાળો 12 આવે. એક નહીં, એ 10 રાખજો. એક્સ સ્ક્વેર પ્લસ 12x પ્લસ 35. કે 35 ના એવા આવ્યો કે જેનો સરવાળો 12 આવે. ત્રીજું, એક્સ સ્ક્વેર પ્લસ 8x પ્લસ 15. 15 ના એવા આવ્યો કે જેનો સરવાળો 8 આવે. કે ચોથો પ્રશ્ન, એક્સ સ્ક્વેર પ્લસ 9x પ્લસ 20. 20 ના એવા આવ્યો કે જેનો સરવાળો 9 થાય. અને પાંચમો દાખલો છે એક્સ સ્ક્વેર પ્લસ 27. મોટા અંકો કીધા છે એટલે આપણે 180. એક્સ સ્ક્વેર ના 180 ના એવા અવયવ કે જેનો સરવાળો કેટલો થાય, 27 થાય. તો આનો જવાબ તમે મને કોમેન્ટમાં બતાવજો, કે કોમેન્ટમાં કહેજો. હું થોડુંક અલગ જઈએ આગળના પ્રશ્ન.